નિલેશભાઈ, તમે કોઈ પરિવારનું કાઉન્સેલિંગ કરતા હોય, બધા લોકો તૈયાર થઈ ગયા હોય, ક્યારે એવું બન્યું બધા તૈયાર થઈ ગયા કોઈ એક વ્યક્તિ આવ્યો અને એને પથ્થર માર્યો? એ કેવી ઘટના બનતી હોય કે આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ, વાતચીત થાય છે, એમાં બે જણ એવું કહે છે કે ના ના આપણે નથી કરવું, આ લોકો ઓર્ગનને વેચી દે, આ લોકો ઓર્ગનને આમ કરી દે, આ બધા ઘણી બધી વાતો થતી હોય. હા થઈ ગયા પછી પાછી ના પર પણ વાત આવી જાય એવા પણ બનાવો બનતા હોય. જ્યારે પણ આવું કંઈક થતું હોય, આવા કોઈ વ્યક્તિઓ એમાં પથ્થર મારવાની કોશિશ કરતા હોય, ત્યારે હું મારા કાઉન્સેલિંગમાં એને વણી લઉં. એનું સ્વમાન પણ ન જાય કે આપણા આજુબાજુ બે પ્રકારની શક્તિઓ હોય છે, એક આસુરી શક્તિ અને એક ઈશ્વરીય શક્તિ. આસુરી શક્તિ તમને સત્કર્મ કરવા માટે રોકતી હોય છે, જ્યારે ઈશ્વરીય શક્તિ તમને સત્કર્મ કરવા માટેની પ્રેરણા આપતી હોય છે. આમાં આપણે કઈ શક્તિમાં આવીએ તે આપણે નક્કી કરવાનું હોય છે. અમે તો એક માધ્યમ છે જે તમને અંગદાન વિશે સમજાવીએ છીએ. તમે જે આ નિર્ણય કરો છો એ તમે નથી કરતા, ઈશ્વર તમારી પાસે કરાવી રહ્યો છે અને તમે કરો છો. આમાં એટલે લોકોને પહેલાં જ્યારે આસુરી શક્તિની વાત આવે ને ત્યારે પેલો ઓટોમેટિક દૂર થઈ જાય કે ભાઈ વાત તો આ સાચી છે કે આપણે આમાં રોડા નાખવાનું કામ કરીએ છીએ.